સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાના હસ્તે વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 4ના કાર્યાલય ખુલ્લા મુકાયા હતા। આ તકે સંબોધન કરતા આઈ.કે. જાડેજાએ કાર્યકર્તાઓને ભાજપને વિજયી બનાવવા બૂથ લેવલ સુધી કામે લાગી જવા માટે સૂચન પણ કર્યું હતું। તેમજ નાગરિકોને મતદાનની ફરજ નિભાવવાની અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠક છે, જેમાંથી 14 બેઠક ઉપર ભાજપ બિનહરીફ થયું છે અને 22 બેઠક માટે ચૂંટણી યોજાનાર છે। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જ્યારે યોજાઈ રહી છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં નગરપાલિકાની 36 સીટો માટે ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી લડી રહેલ છે। 36માંથી 14 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ પ્રાપ્ત કરી છે। વોર્ડ નંબર 6, 7 અને 4 ત્રણ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે।